હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમારું બીજા રાઉન્ડનું MBBS અને BDSનું જે ચોઇસ ફિલિંગ શરૂ થયું હતું એનું રિઝલ્ટ આવી ગયું છે. આજે જેનું ચોઇસ ફિલિંગ પૂર્ણ થયું હતું અને એનું સંપૂર્ણ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. કઈ કોલેજમાં કોને એડમિશન મળ્યું છે, કઈ તારીખે તમારે ફીસ ભરવાની છે, ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે, કયાના હેલ્પ સેન્ટર છે, શું એની પ્રોસેસ છે, આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સમજાવવાનો પ્રયત્ન કરીશું. પહેલાં તો જેને પણ એડમિશન મળ્યું છે એ દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. જે તમે 2-3 વર્ષ મહેનત કરી હતી એ તમારી મહેનત આજે રંગ લાવી છે અને તમને MBBSની એક સીટ મળી ગઈ છે. તો ચાલો આપણે પ્રોસેસને સમજીએ. પહેલાં તો એડવર્ટાઇઝ જોઈએ, પછી આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોઈશું, પછી આપણે રેન્ક વાઇઝ રિઝલ્ટ જોઈશું, પછી આપણે લાસ્ટ રેન્ક જોઈશું કે કઈ કોલેજમાં કેટલા રેન્કે અટક્યું છે. પણ એ આપણે પ્રોપર જોઈશું નહીં, ખાલી માહિતી આપીશું. એક હું પ્રોપર વિડીયો બનાવીશ કે સરકારી કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યું છે, દરેક કોલેજમાં કઈ કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યું છે એની સંપૂર્ણ માહિતી આપીશ. એટલે જેને એડમિશન ના મળ્યું એને થોડો આઈડિયા આવી શકે છે. પછી એવું છે કે લિસ્ટ ઓફ સ્ટુડન્ટ રિક્વાયર્ડ ટુ રિપોર્ટ હેલ્થ સેન્ટર, એટલે કે કેટલા વિદ્યાર્થીઓ હવે જેને એડમિશન મળ્યું છે અને કે વિદ્યાર્થીઓ છે એમને રિપોર્ટ કરવાનું એ લિસ્ટ છે. કોને ફીસ ભરવાની છે એની માહિતી છે. જેનું ફર્સ્ટ નંબર ફીસ ના ભરી, હવે સેકન્ડ નંબર નવું એડમિશન મળ્યું એ વિદ્યાર્થીઓને અહીંયા લિસ્ટ છે. પછી એડમિશનની પ્રોસેસ છે, જેમાં આપણે પહેલાં સ્ટેપ જોઈશું અને પછી આપણે પૂરી એડમિશનની પ્રોસેસ સમજાવીશું. પછી આપણે લિસ્ટ ઓફ HDFC બેંકની જે બ્રાન્ચ છે એના લિસ્ટ જોઈશું, પછી આપણે હેલ્થ સેન્ટરનું લિસ્ટ જોઈશું અને પછી જે આપણે એન્વોલપ પર જે પેજ ચોંટાડવાનું છે એની આપણે માહિતી જોઈશું અને કેવી રીતે ચોંટાડવાનું છે સંપૂર્ણ આપણે માહિતી સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ચલો આપણે જોઈએ કે તમારે સંપૂર્ણ એડમિશન હવે તમને મળી ગયું છે તો આગળની શું પ્રોસેસ છે એને સંપૂર્ણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે PDF પર જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક માહિતી મળવાનો પ્રયત્ન કરીએ. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. ભલે વિડીયો થોડો લાંબો બની જશે પણ આ વિડીયોમાં તમને સંપૂર્ણ સમજ પડી જાય એટલો હું પ્રયત્ન કરીશ. તો ચલો આપણે સમજાવીએ. સૌપ્રથમ તો જે પહેલી PDF છે એમાં બીજા રાઉન્ડના અલોટમેન્ટ અને રિપોર્ટિંગની જાહેરાત છે, જે MBBS અને BDSનો જે બીજા રાઉન્ડનું પરિણામ આવ્યું છે એમાં. તો એમાં ટ્યુશન ફી ક્યારે ભરવાની છે અને તમારે જ્યારે હેલ્થ સેન્ટર પર પ્રમાણપત્રો ક્યારે જમા કરાવવાના છે એની અહીંયા તારીખ આપેલી છે. તો તમે 22 તારીખથી તમે ટ્યુશન ફી ભરી શકો છો, એટલે કે તમે આજેથી ટ્યુશન ફી ભરી શકો છો અને તમે ઓનલાઈન ટ્યુશન ફી આજે ભરી શકો છો. ઓફલાઈન તમારે કાલે સવારે 23 તારીખે 10:30 કલાકે શરૂ થશે. એટલે કે 22 તારીખે લઈ અને તમે 29 તારીખ સુધી તમે બપોરે 3 વાગ્યા સુધી ઓનલાઈન ટ્યુશન ફી ભરી શકો છો. અને જે ઓફલાઈન ટ્યુશન ફી છે, જે નિયત કરેલ HDFC બેંકની ખાતે તમારી જે ટ્યુશન ફીની ચૂકવણી કરવાની છે એ તમે કાલે સવારે 23 તારીખે 10:30 કલાકેથી લઈ અને તમે 29 તારીખે અહીંયા બપોરે 3 કલાક સુધી તમે ટ્યુશન ફી જમા કરાવી શકો છો. પછી આગળ આપણે જોઈએ તો કે હેલ્થ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરવા માટેની તારીખ છે એ કાલે, એટલે કે 23 તારીખે તમે સવારે 10 વાગ્યાથી લઈ અને જે 30 તારીખે છે સાંજે 4 વાગ્યા સુધી તમે તમારા ઓરિજિનલ પ્રમાણપત્રો જે તમારું નજીકનું હેલ્થ સેન્ટર હોય ત્યાં તમારે જમા કરવાના છે. એવું નથી, ધારો કે તમને અહીંયા GMERS જૂનાગઢમાં એડમિશન મળ્યું હોય, GMERS જૂનાગઢ, અને તમારું જો નજીકની કોલેજ અહીંયા બનાસ મેડિકલ કોલેજ પાલનપુર હોય તો તમારે જ્યાં તમે પહેલીવાર જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હતું તમે પોતાની ઝેરોક્ષ આપી ત્યાં તમારે અહીંયા ડોક્યુમેન્ટ આપવાના છે. તમારે જ્યાં પણ એડમિશન મળ્યું ત્યાં હાલ તમારે આપવા જવાના નથી. જ્યારે પણ તમે કોલેજમાં રિપોર્ટિંગ કરો ત્યારે તમારે ત્યાં ખાલી કોલેજમાં તમારે ઝેરોક્ષ આપવાની છે. હાલ તમારું જે નજીકનું હેલ્થ સેન્ટર હોય ત્યાં તમારે અહીંયા રિપોર્ટિંગ કરવાનું છે, ત્યાં તમારે ડોક્યુમેન્ટ આપવાના છે. પછી ખાસ સૂચના આપે છે કે હેલ્થ સેન્ટરનું જે કામકાજ છે એ સવારે 10 કલાકથી લઈ અને સાંજે 4 કલાક સુધી ચાલુ રહેશે અને એ તો તમારે અપોઇન્ટમેન્ટ લેવાની છે. એટલે તમે અપોઇન્ટમેન્ટ લેશો એટલે એમાં તમને ટાઈમ બતાવશે, તમારે આ ટાઈમે જવાનું છે. સમજ પડી ગઈ? અને રવિવાર અને રજાના દિવસે હેલ્થ સેન્ટર બંધ રહેશે. પછી આગળ આપણે જોઈએ કે જે HDFC બેંક છે એ પણ છે બેન્કિંગના દિવસો દરમિયાન જ એનું કામ ચાલુ રહેશે. એ તો તમને ખબર હશે કે આજે બેંકમાં રજા છે કે નહીં, તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે. પછી આગળ લખેલું છે કે આગળની માહિતી માટે તમારી વેબસાઇટની મુલાકાત લેતા રહેવાનું છે. જો વેબસાઇટ વિશે કોઈ માહિતી ના હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આ ચેનલ પર આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપીએ છીએ. આગળ આપણે કટો પણ આપવાના છીએ કે સરકારી કોલેજમાં કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે, GMERSમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે, પ્રાઇવેટમાં GQ MQ કેટલા માર્ક્સ પર અટક્યું છે, એની આપણે સંપૂર્ણ દરેક પર આપણે વિડીયો બનાવવાના છીએ. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો તો તમને દરેક અપડેટ મળતી રહે. તો ચલો હવે આગળ આપણે જઈએ અને આગળની PDF પર માહિતી મળવાનો પ્રયત્ન કરીએ. આગળની PDF પર જઈએ એની પહેલાં તમારે જો ડૉક્ટર બનવું છે અને તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું અને હવે તમને આશા નથી કે મને MBBSમાં અહીંયા ગુજરાતમાં એડમિશન મળશે, તો ડરવાની કોઈ જરૂર નથી. જો તમારે એબ્રોડમાં MBBS કરવું એટલે વિદેશમાં MBBS કરવું તો તમે કરી શકો છો. અમારા સાથે જોડાઈ અને તમે એબ્રોડમાં MBBS કરી શકો છો. તો તમે સારા બજેટમાં અને સારી રીતે તમે સેફ કન્ટ્રીમાં MBBS કરી શકો છો. કન્ટ્રીના આપણે નામ લઈએ તો કે રશિયા છે, જોર્જિયા છે, ઉઝબેકિસ્તાન છે, કઝાકિસ્તાન છે, નેપાળ છે, કિર્ગિસ્તાન છે.
તમે સસ્તું અને સારી રીતે તમે MBBS કમ્પ્લીટ કરી શકો છો. તમને ગુજરાતમાં અહીંયા જો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન ના લેવું હોય તો તમે ત્યાં સરખી રીતે MBBS કમ્પ્લીટ કરી શકો છો. તો હવે તમારે અમારી સાથે કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા હું તમને કોન્ટેક્ટ નંબર આપું છું. એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા પ્રીતમભાઈ છે, પ્રીતમભાઈનો પણ તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. અને અહીંયા મારો નંબર પણ આપવામાં આવ્યો છે. તમે આ બંને નંબર પર કોન્ટેક્ટ કરી અને તમે અમારા સાથે જોડાઈ અને એબ્રોડમાં તમે MBBS કમ્પ્લીટ કરી શકો. જો તમને ગુજરાતમાં એડમિશન ના મળતું અથવા તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન ના લેવું હોય, તમને ફીસ બહુ વધારે પડતી હોય, તો આ બંને નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને અમારા સાથે તમે જોડાઈ શકો છો. તો ચલો આગળની પીડીએફ પર આપણે જઈએ અને સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા આપણે જે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ છે એની માહિતી આપીશું. એટલે કે તમારે જે આ જે પીડીએફ છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ, એમાં તમારે સર્ચ કરવું છે. તમે તમારું નામ પણ સર્ચ કરી શકો છો, તમારું જનરલ મેરિટ નંબર પણ સર્ચ કરી શકો છો, કેટેગરી મેરિટ નંબર પણ સર્ચ કરી શકો છો, નીટનો સ્કોર પણ સર્ચ કરશો. પણ તમારું જે પરફેક્ટલી નામ સર્ચ કરશો એટલે તમારું નામ આવી જશે. અને તમને અહીંયા સૌથી ઉપર તમારું કોલેજનું નામ હશે. જેમ કે અહીંયા BJ મેડિકલ કોલેજ છે તો સ્ટુડન્ટના નામ છે, એની સંપૂર્ણ માહિતી આપેલી છે કે કયા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે, અહીંયા સીટનો પ્રકાર છે, GQ MQ છે, ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો છે. તમે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક સર્ચ કરશો તો પણ તમને તમારું નામ મળી જશે. તો બસ આવી રીતે તમારે આ પીડીએફમાં સર્ચ કરવાનું છે અને તમારે જોઈ લેવાનું છે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. તો ચલો આગળ હવે આપણે જઈએ અને આપણે મેરિટના આધારે આપણે રિઝલ્ટ જોવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે આગળની પીડીએફ પર જઈએ. હવે આ જે પીડીએફ છે એમાં મેરિટના આધારે રિઝલ્ટ આપવામાં આવ્યું છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે જેનો જનરલ મેરિટ રેન્ક 17 છે એમને અહીંયા કોડ આપવામાં આવ્યા છે. તો જે આ કોડ છે અહીંયા BJ મેડિકલ કોલેજનો છે, એટલે કે અમદાવાદ મેડિકલ કોલેજ અહીંયા એ અમદાવાદનું છે અને મેડિકલ કોલેજનું મેડિકલ GQ એમ નામ આપવામાં આવ્યું છે. આવી રીતે તમે તમારું મેરિટના આધારે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. જે સ્ટાર્ટિંગના વિદ્યાર્થીઓ છે એ ઓલ ઇન્ડિયા કોટા લેવલે એમ્સ અને સારી કોલેજમાં એડમિશન લેતા હોય છે. એટલે અહીંયા ઘણા ખરા નંબર મિસિંગ છે. જેમ કે તમને લાગશે તો અહીંયા ડાયરેક્ટ 17મો નંબર છે. તો 1 થી 16 સ્ટુડન્ટ ક્યાં ગયા, તો એ ઓલ ઇન્ડિયા કોટા લેવલે ગયા. તો આપણને ગુજરાતના સ્ટુડન્ટને અહીંયા ફાયદો થાય છે. તો તમે અહીંયા સંપૂર્ણ જોઈ શકો છો કે તમારા મેરિટના આધારે કયા કયા વિદ્યાર્થીઓને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. આ જે સંપૂર્ણ માહિતી છે એ મેરિટના આધારે આપવામાં આવ્યું છે. અહીંયા ક્રમ નંબર પણ આપવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આ પીડીએફમાં આપેલી છે. જેમ કે 66, 67, 70, 72 ક્યાં એડમિશન મળે છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે. જેમ કે અમદાવાદની કોલેજ હોય, અહીંયા બરોડાની કોલેજ હોય, એમ કોલેજના કોડ આપવામાં આવ્યા છે. એમનો ઓલ ઇન્ડિયા રેન્ક પણ લખેલો છે. એ સંપૂર્ણ માહિતી આપેલી છે. તો તમે આ પીડીએફ પર જઈ સંપૂર્ણ માહિતીનો અભ્યાસ કરી શકો છો. હવે આપણે આગળની પીડીએફ પર જઈએ અને કઈ કોલેજમાં કેટલા લાસ્ટ રેન્ક પર અટક્યું છે એની આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે આ જે પીડીએફ છે એમાં લાસ્ટ રેન્ક આપેલા છે કે કઈ કોલેજમાં બીજા રાઉન્ડમાં કેટલા લાસ્ટ રેન્ક પર અટક્યું છે. આપણે ઓલરેડી કટ પર વિડીયો બનાવવાના છીએ કે સરકારી કોલેજમાં કઈ કોલેજમાં કેટલા રેન્ક પર અટક્યું છે, કેટલા માર્ક્સ પર અટક્યું છે, કેટલા કેટેગરી રેન્ક પર અટક્યું છે, કેટલા જનરલ મેરિટ રેન્ક પર અટક્યું છે, એને આપણે સંપૂર્ણ વિડીયો બનાવવાના છીએ. પણ તમે આ પીડીએફ પર જઈ અને બેઝિક માહિતી મેળવી શકો છો પોતાની રીતે. જેમ કે અહીંયા BJ મેડિકલ કોલેજ છે તો ઓપન કેટેગરીમાં 178 જનરલ મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું છે. પછી SC કેટેગરી હોય તો અહીંયા 34 મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું છે, કેટેગરી રેન્ક છે. STમાં 39, SCBCમાં 86 અને EWSમાં 49 રેન્ક પર એડમિશન મળ્યું છે. તો આ રીતે દરેક કોલેજની આ પીડીએફમાં માહિતી આપેલી છે, તમે મેળવી શકો છો. પણ આપણે આ વિડીયો મેઇનલી આગળની પ્રોસેસ શું છે એના માટે બનાવીએ છીએ. એટલે આ વિડીયોમાં આપણે ખાલી બેઝિક માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. આગળ આપણે ઓલરેડી આના પર વિડીયો લાવવાના છીએ. આપણે રેન્ક તો આપીશું, એના સાથે આપણે માર્ક્સ પણ આપીશું અને દરેક કેટેગરી છે એમાં આપણે જનરલ મેરિટ રેન્ક પર આપીશું. તો આપણે સંપૂર્ણ મહેનત કરી અને હું એ વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ માહિતી શેર કરો, તેમને પણ સરળતાથી માહિતી મળતી રહે. તો ચલો આગળની આપણે પ્રોસેસ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આ જે પીડીએફ છે એમાં સ્ટુડન્ટનું નામ આપેલું છે કે કયા સ્ટુડન્ટે ફીસ ભરવાની છે. એટલે કે જેમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય અને જેમને ફીસ નથી ભરી અને સેકન્ડ રાઉન્ડમાં ફરીથી કોલેજ ચેન્જ થઈ હોય અથવા સેમ કોલેજ રહી હોય તો એમને હવે સેકન્ડ રાઉન્ડમાં ફીસ ભરવાની છે. વિદ્યાર્થીઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે અને જેને સેકન્ડ રાઉન્ડમાં નવું એડમિશન મળ્યું છે એમનું અહીંયા લિસ્ટમાં નામ હશે. તો તમારે ખાસ જો તમને એડમિશન મળ્યું કોઈ કોલેજમાં તો આ જે પીડીએફ છે એમાં તમારે નામ જોઈ લેવાનું છે કે મારે ફીસ ભરવાનું છે, એમાં મારું નામ છે કે નહીં. તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે જે મેડિકલની ઈમેલ આઈડી છે એના પર મેસેજ કરી અને તમે પ્રોબ્લેમ જણાવી શકો છો કે મારું અહીંયા નામ નથી. મેક્સિમમ તો કોઈ પ્રોબ્લેમ હોવાની સંભાવના નથી, કેમ કે આ જે કામ છે એ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. એટલે આમાં કોઈ પ્રોબ્લેમ રહેવાની સંભાવના નથી. પણ છતાં પણ કોઈ તમારો પ્રોબ્લેમ હોય તો તમે જે મેડિકલની ઈમેલ આઈડી છે એના પર તમે મેસેજ કરી શકો છો મેડિકલ એડમિશન કમિટીને. તો બસ આગળ આપણે જઈએ. આવી રીતે જે ફીસની માહિતી છે, આવી રીતે એક જે છે એ રિપોર્ટિંગની માહિતી છે, કયા કયા વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કરવાનું છે. તો એમાં પણ એ જ લખેલું છે કે જેમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું એને રિપોર્ટિંગ ના કર્યું એમને રિપોર્ટિંગ કરવાનું છે અને જેને સેકન્ડમાં નવું એડમિશન મળ્યું છે એમને પણ રિપોર્ટિંગ કરવાનું છે. અને જો તમે રિપોર્ટિંગ નહીં કરો હવે સેકન્ડ રાઉન્ડમાં તો તમે થર્ડ રાઉન્ડમાં પાર્ટ લઈ શકશો નહીં. અને જો પાર્ટ લેવો છે તો તમારે નવો પિન પરચેસ કરવો પડશે જો તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું હશે તો ઘણા બધા નિયમો છે. તો એ નિયમો તમારે ખાસ ધ્યાન રાખવાના છે. અને જો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હજુ તો તમે જોડાઈ શકો છો. જે આપણો નંબર છે 85 11
51 55 42 આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો, જેની ફીસ 7,500 રૂપિયા છે, જ્યાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે જો હજુ સુધી તમને એડમિશન ના મળ્યું હોય તો. હવે આપણે આગળની પીડીએફમાં જોઈએ અને સંપૂર્ણ માહિતી મળીએ. હવે આપણે એક પીડીએફ અહીંયા સ્કીપ કરીએ છીએ, જેમાં રિપોર્ટિંગની માહિતી આપેલી છે કે રિપોર્ટિંગના વિદ્યાર્થીઓનું લિસ્ટ આપેલું છે, તો એ તમે વેબસાઇટ પર જઈ અને માહિતી મળી શકો છો. આવી રીતે જેમ ફીસના વિદ્યાર્થીઓનું લિસ્ટ છે, એવી રીતે રિપોર્ટિંગનું લિસ્ટ છે કે કોને કોને ડોક્યુમેન્ટ જમા કરવાના છે. તો ચલો ડાયરેક્ટ આપણે આગળની એક પીડીએફ પર જઈએ. હવે આ જે પીડીએફ છે એમાં હું તમને અહીંયા સ્ટેપ સમજાવીશ અને પછી જે આગળની પીડીએફ છે એમાં આ સ્ટેપને આપણે ડિટેલમાં સમજવાના છે. પણ પહેલાં આપણે સ્ટેપના નામ જોઈ લઈએ. તો પહેલાં તો જે MBBS અને BDSનું જે વેબસાઇટ પર એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, તો કે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો તમારે સૌપ્રથમ તો શું કરવાનું છે, તો જે તમારી એડમિશનની વેબસાઇટ છે, જેમ કે આપણે અહીંયા લખેલું છે, તમે હું લખાવું એ પણ તમે સર્ચ કરી શકો છો, MED-ADM ગુજરાત. તમારે આ સર્ચ કરવાનું છે, તમારે બધું મિક્સ સર્ચ કરવાનું છે, અહીંયા તમારે સ્પેસ રાખવાનું નથી. પણ મેં તમને અલગ એટલા માટે શીખવાડ્યું કે તમારા માટે મિક્સ ના થઈ જાય. મેડિકલ માટે MED, એડમિશન માટે ADM અને ગુજરાત તમારે આ સર્ચ કરશો એટલે તમારી મેડિકલની વેબસાઇટ આવી જશે, જેમાં તમારે MBBS અને BDSના જે સેક્શન છે એમાં જવાનું છે અને ઉપર તમારે લોગિનનો ઓપ્શન છે, એમાં તમારે તમારું યુઝર ID, પાસવર્ડ અને પિન નંબર નાખી અને જે નીચે કેપ્ચા કોડ છે નાખી અને લોગિન કરવાનું છે. જો અહીંયા લખેલું છે કે તમારા એકાઉન્ટમાં લોગિન કરો, તો આ તમારે બીજું સ્ટેપ છે. પછી આગળ તમારે અલોટમેન્ટની સ્થિતિ તપાસવાની છે. તમે પીડીએફમાં પણ જોઈ શકો છો અને અહીંયા પણ તમે જોઈ શકો છો રિઝલ્ટમાં. જો તમને સીટ ફાળવવામાં ન આવી હોય તો તમારે આગળના રાઉન્ડની રાહ જોવાની છે, અને જો તમને સીટ ફાળવવામાં આવી હોય તો તમારે નીચે પ્રક્રિયા અનુસરવાની છે કે કઈ પ્રક્રિયા તમારે આગળ અનુસરવાની છે. અને જે પણ વિદ્યાર્થીને એડમિશન ના મળ્યું હોય અને એ એબ્રોડમાં એડમિશન લેવા માગતા હોય કે નજીવી ફીસમાં પોતાનું MBBS કમ્પ્લીટ કરવા માગતા હોય, તો અહીંયા હું નંબર આપું છું, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. 85 11 51 55 42. માત્ર તમારું 20 થી 30 લાખમાં સંપૂર્ણ તમારું MBBS કમ્પ્લીટ થઈ જશે એબ્રોડમાં. તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને એબ્રોડ MBBSની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો આગળ આપણે જઈએ કે હવે શું માહિતી છે. તો તમારે સૌપ્રથમ તો શું કરવાનું છે, તમારા લોગિનમાંથી જે તમારો અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેવાની છે. હવે અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ ક્યારે મળશે, જ્યારે તમે હેલ્થ સેન્ટર પર જવાની અપોઇન્ટમેન્ટ લેશો ત્યારે. એટલે તમારે કોઈ તારીખ નક્કી કરી અને તમારે હેલ્થ સેન્ટર પર જવાની અપોઇન્ટમેન્ટ લઈ લેવાની છે અને પછી તમે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી શકશો. પછી લખેલું છે કે તમારે નજીકના હેલ્થ સેન્ટર પર અપોઇન્ટમેન્ટ લેવાની છે, એ સમજ પડી ગઈ. મેં અપોઇન્ટમેન્ટ લેવાની છે અને પછી તમારો હેલ્થ સેન્ટર જે અલોટમેન્ટ લેટર છે ડાઉનલોડ થશે. અને જે NRI વિદ્યાર્થીઓ છે એને ફક્ત GMS મેડિકલ કોલેજ ગાંધીનગરની જ અપોઇન્ટમેન્ટ મળશે. બીજા વિદ્યાર્થીઓને તમે જ્યાં પણ નજીકનું તમારે હેલ્થ સેન્ટર હોય ત્યાં તમારે જવાનું છે. એવું નથી કે તમને જે કોલેજમાં એડમિશન મળ્યું ત્યાં જ જવાનું છે. તમારું જે પણ તમારા જિલ્લામાં હોય, જેમ કે તમારે બનાસકાંઠા હોય તો તમારે પાલનપુર છે બનાસ મેડિકલ કોલેજ, જો પાટણ હોય તો ધારપુર પાટણ છે, જેમ કે કોઈ અહીંયા અસરામાં રહેતો જેમ કે BJ મેડિકલ કોલેજ અમદાવાદ છે, તમે ક્યાંય પણ તમે જઈ શકો છો. પછી આગળ આપણે જોઈએ સ્ટેપ નંબર 5. તો તમારે ફીનું ચલણ લેવાનું છે, જે બધા જ વિદ્યાર્થીઓ પ્રિન્ટ કરવાની છે. અને પછી જે વેબસાઇટ દ્વારા તમારે ઓનલાઈન પેમેન્ટ કરો અથવા તમારે સ્ટેપ 6 અનુસરો. જો ફીનું ચલણ તમે લઈ શકો છો, જો તમારે ઓફલાઈન ફી ભરવાની અથવા ઓનલાઈન ફી ભરવાની. સૌપ્રથમ તમારે આ ચલણ તો લઈ લેવાનું છે. એમાં 3 કોપી હશે, એક હશે સ્ટુડન્ટ કોપી, એક હશે બેંક કોપી અને એક હશે હેલ્થ સેન્ટર કોપી. સ્ટુડન્ટ કોપી તમારા જોડે રાખવાની છે, હેલ્થ સેન્ટરની કોપી હેલ્થ સેન્ટર આપવાની છે અને બેંકની કોપી તમારે બેંકમાં આપવાની છે. તો બસ આ તમારે રાખવાનું છે. પછી આગળ તમારે શું કરવાનું છે, હજુ તમારે ફીસ ભર્યા વગર તમારે આ ચલણ ડાઉનલોડ કરી લેવાનું છે. પછી આગળ તમે ઓનલાઈન પેમેન્ટ કરી અને બીજી તમે રસીદ ડાઉનલોડ કરી શકો છો. અને તમે નજીકની HDFC બેંકમાં જઈ તમે રોકડા દ્વારા ફીસ ભરી શકો છો અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ફીસ જમા તમે કરાવી શકો છો. આ તમારો સ્ટેપ નંબર 6 છે. અને જે બેંકમાંથી રસીદ આપે એ તમારે ખાસ લઈ લેવાની છે. પછી આગળ આપણે જોઈએ કે જો તમે બેંકના કાઉન્ટર પર ફી ચૂકવી હોય તો HDFC બેંક દ્વારા પૂરી પાડવામાંથી ફીની રસીદ અને HDFC બેંક દ્વારા સ્ટેમ્પ કરાયેલ તમારા ફીની ચલણ મેળવો. એટલે કે જે તમારું ચલણ તમે બેંકમાં આપ્યું હતું, જેમ કે પેલી 3 કોપી હતી, એક તમારું સ્ટુડન્ટ કોપી હતી, એક બેંક કોપી હતી અને એક તમારી હેલ્થ સેન્ટરની કોપી હતી. તો તમારે અહીંયા શું કરવાનું છે, જો એક તો તમે અહીંયાથી તમને ફીની રસીદ અલગ આપવામાં આવી અને જે તમે બેંક કોપી બેંકમાં આપી હતી એમાં તમને સ્ટેમ્પ કરી અને તમારી જે ચલણ છે તમને આપી દેશે. એટલે કે એક રસીદ થઈ ગઈ, એક તમારું ચલણ થઈ ગયું. આ તમારે 2 અહીંયા થઈ ગયું અને તમારું હજુ હેલ્થ સેન્ટરનું તમારા જોડે ચલણ છે. તો આ 3 વસ્તુ તમારી હેલ્થ સેન્ટર પર આપી દેવાની છે. તો ચાલો આગળ આપણે માહિતી વાંચીએ કે શું લખેલું છે. તો અહીંયા એ લખેલું છે કે HDFC બેંકમાંથી પ્રમાણિત કરેલી ફીની રસીદ, ચલણ સાથે તમારા અલોટમેન્ટ લેટરમાં ઉલ્લેખિત અસલ પ્રમાણપત્રો જે હોય એ તમારે અપોઇન્ટમેન્ટ પસંદ કરી હેલ્થ સેન્ટરની મુલાકાત લેવાની છે, ત્યાં તમારે આપી દેવાના છે. અહીંયા એ લખેલું છે. અને આગળ તમારો સ્ટેપ નંબર 9 છે, એમાં તમારે શું કરવાનું છે. આ સ્ટેપને હું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ, પણ આપણે હાલ બેઝિક સમજીએ છીએ કે તમારે યોગ્ય સાઇઝનું એટલે કે 11x15 ઇંચનું તમારે એક કવર લાવવાનું છે.
એટલે કે આવું તમારે અહીંયા કવર હશે, જેમાં તમે ડોક્યુમેન્ટ તમે નજીકની કોઈ સ્ટેશનરી દુકાન હોય ત્યાં તમે જશો અને કહેશો કે તમારે 11x15 કવર આપો કે જેમાં આપણે ડોક્યુમેન્ટ મૂકી શકીએ. તો આ કવરમાં તમારે જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય હું આગળ લિસ્ટ આપું છું કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે એ તમારે અંદર મૂકી અને તમારે એની આગળ જે એક તમારું એક છે એન્વલપ, એમાં તમારે ચોંટાડવાનું છે. આ જે એન્વલપ હોય એની આગળ એક તમારે પેજ ચોંટાડવાનું છે. એ પેજ પર તમને આગળ સમજાવું છું શું માહિતી છે, આપણે સંપૂર્ણ માહિતી સમજાવીશ. તો એ લખેલું છે અહીંયા કે યોગ્ય સાઇઝના અસલ પ્રમાણપત્રો, ફીની રસીદ સબમિટ કરો, જેમાં વિગતો લખેલી હોય. વિગતનો નમૂનો વેબસાઇટ પર ઉપલબ્ધ છે, કયો નમૂનો છે તમને સંપૂર્ણ માહિતી આગળ સમજાવીશ. પછી આગળ આપણે જોઈએ કે સ્ટેપ નંબર 10, જેમાં તમારે હેલ્પ સેન્ટરમાંથી નોડલ ઓફિસર દ્વારા સહી કરેલ અને સ્ટેમ્પ કરેલ તમારો એડમિશન ઓર્ડર મેળવવાનો છે. અને પછી તમારે અહીંયા હેલ્પ સેન્ટર છોડવાનું છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમને એડમિશન મળી ગયું હોય અને તમને એડમિશન ઓર્ડર મળે એ તમારું એડમિશન કન્ફર્મ ગણાશે. જો તમે એડમિશન ઓર્ડર નહીં મળો તો એ તમારું એડમિશન કન્ફર્મ ગણાશે નહીં. અને પછી તમે આગળના રાઉન્ડમાં જો ભાગ લો તમે ભાગ લઈ શકો છો, એટલે આગળના રાઉન્ડ માટે તમે સુરક્ષિત કરી શકો છો. હવે જે આપણે આ 10 સ્ટેપ જોઈએ એને આપણે હવે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આગળની પીડીએફ પર જઈએ અને આ સ્ટેપને આપણે ડિટેલમાં સમજીએ. આગળની પીડીએફ પર જઈએ એની પહેલાં તમારે જો ડૉક્ટર બનવું છે અને તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું અને હવે તમને આશા નથી કે મને MBBSમાં અહીંયા ગુજરાતમાં એડમિશન મળશે, તો ડરવાની કોઈ જરૂર નથી. તો તમારે એબ્રોડમાં MBBS કરવું એટલે વિદેશમાં MBBS કરવું તો તમે કરી શકો છો. અમારા સાથે જોડાઈ અને તમે એબ્રોડમાં MBBS કરી શકો છો. તો તમે સારા બજેટમાં અને સારી રીતે તમે સેફ કન્ટ્રીમાં MBBS કરી શકો છો. કન્ટ્રીના આપણે નામ લઈએ તો કે રશિયા છે, જોર્જિયા છે, ઉઝબેકિસ્તાન છે, કઝાકિસ્તાન છે, નેપાળ છે, કિર્ગિસ્તાન છે. તમે સસ્તું અને સારી રીતે તમે MBBS કમ્પ્લીટ કરી શકો છો. તમને ગુજરાતમાં અહીંયા જો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન ના લેવું હોય તો તમે ત્યાં સરખી રીતે MBBS કમ્પ્લીટ કરી શકો છો. તો હવે તમારે અમારી સાથે કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા હું તમને કોન્ટેક્ટ નંબર આપું છું. એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા પ્રીતમભાઈ છે, પ્રીતમભાઈનો પણ તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. અને અહીંયા મારો નંબર પણ આપવામાં આવ્યો છે. તમે આ બંને નંબર પર કોન્ટેક્ટ કરી અને તમે અમારા સાથે જોડાઈ અને એબ્રોડમાં તમે MBBS કમ્પ્લીટ કરી શકો. જો તમને ગુજરાતમાં એડમિશન ના મળતું અથવા તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન ના લેવું હોય, તમને ફીસ બહુ વધારે પડતી હોય, તો આ બંને નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને અમારા સાથે તમે જોડાઈ શકો છો. તો ચલો આગળની પીડીએફ પર આપણે જઈએ અને સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. જે આગળની પીડીએફમાં આપણે સ્ટેપ જોયા હતા એ આપણે એને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ, એટલે કે એડમિશન કન્ફર્મ કરવા માટેની પ્રક્રિયા રાઉન્ડ 2 માટે. સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે, અહીંયા બેઠકની જાહેરાત કરવામાં આવી અને અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ. તો અહીં લખેલું છે કે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા બાદ વેબસાઇટ દ્વારા ઉમેદવારના મેરિટ અને ચોઇસ ફિલિંગમાં ધ્યાનમાં રાખી અને બેઠકની ફાળવણીની પરિણામની જાહેરાત કરાશે. એટલે પરિણામ જાહેરાત થઈ ગઈ છે. હવે તમારે શું કરવાનું છે, પોતાની યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કર્યા બાદ પોતાનો અલોટમેન્ટ લેટર અને ફીના ચલણ તમારે ડાઉનલોડ કરી શકાશે. એટલે તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી લેવાનું છે અને ફીનું ચલણ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. પછી ફીની ચૂકવણી, એ તો અહીંયા જ લખેલું છે કે તમે ઓનલાઈન વેબસાઇટ દ્વારા પણ ફીની ચૂકવણી કરી શકો છો અને ઓફલાઈન તમે HDFC બેંકનું હું તમને આગળ લિસ્ટ આપું છું. જ્યારે પણ આપણે આગળ વિડીયોમાં આવશે ત્યારે હું PDF પર તમને દરેક તમારી નજીક કઈ HDFC બેંક છે એની પર સંપૂર્ણ માહિતી આપીશ. તો તમે ત્યાં રોકડા અથવા ડિમાન્ડ આપતા તમે ફી અહીંયા ભરી શકો છો. તો એ જ અહીંયા સંપૂર્ણ માહિતી લખેલી છે. તો આગળ આપણે જઈએ તો આગળ આપણે ચલો જોઈએ આગળની માહિતી જોઈએ. તો કે એડમિશન કન્ફર્મ કરવા માટેની સૂચના. તો તમારે શું કરવાનું છે કે ઉમેદવારે હેલ્થ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરવા માટે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે અને ઉમેદવાર પોતાની જાતે અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેતી વખતે અસલ પ્રમાણપત્રો જમા કરવા માટેની હેલ્થ સેન્ટરની તારીખ અને તમારો સમય પસંદ કરી શકશો. એટલે તમે જ્યારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરશો ત્યારે તમારે પહેલાં એની અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે કે ક્યારે તમારે ડોક્યુમેન્ટ જમા કરવાનું છે, તો તમારું અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે. પછી આગળ આપણે જોઈએ કે ટ્યુશન ફીની ચૂકવણી કર્યા બાદ તમે ઓનલાઈન પણ કરી શકો છો વેબસાઇટ થ્રુ અને ઓફલાઈન HDFC બેંકમાં પણ કરી શકો છો. જે ઉમેદવારને પ્રવેશ ફળવાયો હોય તેવા ઉમેદવારો અપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્થ સેન્ટર ખાતે નીચે મુજબના અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. એટલે આપણે અહીંયા હવે જોયું કે કયા કયા પ્રમાણપત્રો તમારે જમા કરાવવાના છે. સૌપ્રથમ તો તમે જે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલો અલોટમેન્ટ લેટર છે એ આપણું એક પ્રમાણપત્ર છે. પછી તમે બેંકમાં ટ્યુશન ફી જમા કરાવવાની જે રસીદ છે અસલ રસીદ એ તમારી રસીદ લઈ લેવાની છે, એટલે કે આ તમારું 2. પછી આગળ આપણે જોઈએ કે એડમિશન મોડ્યુલમાંથી મળેલી જે ટ્યુશન ફીની રસીદ છે એ તમારે લઈ લેવાની છે. એક તો તમે જે ટ્યુશન ફીની તમને મળી એ તમારા હેલ્થ સેન્ટર માટેની, પછી તમને બેંકમાંથી સિક્કો કરીને આપી, સ્ટેમ્પ કરીને આપી, એ તમારો અલોટમેન્ટ. આ તમારા 3 ડોક્યુમેન્ટ થઈ ગયા. પછી ચોથું તમારું વર્તમાન જે નીટ યુજીની માર્કશીટ, એટલે કે નીટ 2025ની માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટ અને ધોરણ 12ની માર્કશીટ. પછી જન્મના પુરાવા તરીકે તમે અહીંયા LC લઈ જઈ શકો છો. પણ જો તમારે LCમાં જન્મની કોઈ માહિતી ના આવે તો તમે ટ્રાન્સફર સર્ટિફિકેટ પણ તમે અહીંયા લઈ જઈ શકો છો. આગળ તમે અહીંયા લખેલું છે. પછી આગળ આપણે જોઈએ 8મા નંબરે કે જો તમારો જન્મ ગુજરાત બહાર થયો હોય તો તમારે ડોમિસાઇલ હોય તો તમે ડોમિસાઇલ લઈ જઈ શકો છો. અને જો કોઈ કેટેગરીના વિદ્યાર્થીઓ SC BC SC ST એ વિદ્યાર્થીઓ તો એમને જે જાતિનું પ્રમાણપત્ર છે એ પણ તમારે લઈ જવાનું છે. પછી આગળ આપણે જોઈએ કે જે SC BC વિદ્યાર્થીઓ છે એટલે કે OBCના વિદ્યાર્થીઓ છે એમના પાસે જે નોન ક્રિમિલિયર છે અહીંયા માહિતી આપેલી છે કે નોન ક્રિમિલિયર જો તમારું ગુજરાતી ભાષામાં હોય
તો તમારું 1/4/2023 પછીનું હોવું જોઈએ, અને જો અંગ્રેજી ભાષામાં હોય તો 1/4/2025નું હોવું જોઈએ. શું તમારું એ નોન ક્રિમિલિયર છે? અહીંયા જાતિના સર્ટિફિકેટમાં કોઈ પણ માહિતી આપેલી નથી કે તમારું ક્યારે હોવું જોઈએ, પણ અહીંયા જે નોન ક્રિમિલિયર છે એની ખાલી માહિતી આપેલી છે 1/4/2023 પછીનું હોવું જોઈએ, અને જો અંગ્રેજીમાં હોય તો 1/4/2025 પછીનું હોવું જોઈએ. પછી આગળ આપણે જોઈએ કે જો તમારે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય તો તમારું જો ગુજરાતીમાં હોય તો એ પણ 1/4/2023 પછીનું હોવું જોઈએ, અને જો અંગ્રેજીમાં ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય તો તમારું 1/4/2025 પછીનું હોવું જોઈએ. પછી આગળ આપણે જોઈએ તો તમારે જો પાસપોર્ટની કોઈ તમારે જરૂર નથી. જો તમારો જન્મ ગુજરાતમાં થયો અને જો તમે ઇન્ડિયાની બહાર ના ગયા તો તમારે અહીંયા પાસપોર્ટની કોઈ નકલની કોઈ જરૂર નથી. પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર જે આપણે ફિટનેસ સર્ટિફિકેટ સ્ટાર્ટિંગમાં કઢાવ્યું હતું એ હવે તમારે ઓરિજિનલ હેલ્પ સેન્ટર પર આપી દેવાનું છે. જો તમે અત્યાર સુધી ઝેરોક્ષ આપી હતી, હવે તમારે એ ઓરિજિનલ આપીને આવવાનું છે. તો આની તમારે જે પાસપોર્ટ છે આની કોઈ મેક્સિમમ વિદ્યાર્થીઓને જરૂર પડશે નહીં, પણ કોઈના જોડે હોય તો તમે આપી શકો છો, પણ 99% વિદ્યાર્થીઓને જરૂર પડશે. એટલે આનાથી તમારે કોઈ ડરવાની કોઈ જરૂર નથી. પછી આગળ આપણે જોઈએ તો કે આની પણ તમારે જરૂર નથી. એનઓસી ડિફેન્સ તમારે કોઈની પણ જરૂર નથી. બસ તમારે ખાલી આટલા ડોક્યુમેન્ટની જરૂર છે જે આપણે હતા એ, અને છેલ્લે આપણે ફિટનેસ સર્ટિફિકેટની જરૂર છે. સમજ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ કે તમારે જે કવર છે, જેમ કે અહીંયા તમારો કવર હશે, આવી રીતે કવર હશે, એમાં આવી રીતે તમારે આમ ગોળ કરીને 11x15 તમારી એન્વોલપ લાવવાનું છે. એમાં તમારે જે ડોક્યુમેન્ટ કીધા એ બધા ડોક્યુમેન્ટ તમારે મૂકી દેવાના છે, જે પણ આપણે માહિતી કરી એવી રીતે. હવે તમારે આના પર એક પેજ ચોંટાડવાનું છે. અહીંયા તમે માહિતી લખી શકો છો, પણ એક પેજ આપણે અહીંયા માહિતી આપજો, અહીંયા લખેલું પેજ હશે. આ જે પેજ છે એ તમારે એન્વોલપ ઉપર ચોંટાડવાનું છે. તો એમાં તમારે કેવી રીતે માહિતી ભરવાની છે એ અહીંયા હું માહિતી તમને સમજાવું છું. અને અહીંયા ડોક્યુમેન્ટની ફરીથી માહિતી આપેલી છે, એ પણ હું તમને સમજાવી કયા કયા ડોક્યુમેન્ટ તમારે અંદર મૂકવાના છે. તો તમારી નીટ 2025ની માર્કશીટમાં જે પણ તમારું નામ હોય એ નામ અહીંયા તમારે લખવાનું છે એની ઉપર. પછી તમારું યુઝર આઈડી, પછી તમારું જનરલ મેરિટ નંબર, જો કોઈ કેટેગરી લાગુ પડે તો તમે કેટેગરી મેરિટ નંબર, અને જો લાગુ ના પડતી તમે અહીંયા ડેશ કહી શકો છો. જે પણ કેટેગરી હોય અથવા ના લાગુ પડે તમે ડેશ કહી શકો છો. એનઆરઆઈ મેરિટ નંબર ના લાગુ પડે તો ડેશ કહી શકો છો, અને પીડબ્લ્યુમાં પણ ડેશ કહી શકો છો. પણ લાગુ પડતો તમે લખી શકો છો આટલો મારો મેરિટ નંબર છે. પછી મોબાઈલ નંબરમાં એક તમારો મોબાઈલ નંબર અથવા એક વાલીનો મોબાઈલ નંબર તમે બંને ઓલ્ટરનેટિવ લખી શકો છો આગળ પાછળ. પછી તમારું ઈમેલ આઈડી અહીંયા લખવાનું છે. પછી અલોટેડ કોર્સ ઇન પ્રેઝન્ટ નાઉન, તમને કયા કોર્સમાં એડમિશન મળ્યું છે. જો તમને એમબીબીએસમાં એડમિશન મળ્યું તો એમબીબીએસ લખી શકો છો, અને જો બીડીએસમાં એડમિશન મળ્યું તો અહીંયા તમે બીડીએસ લખી શકો છો. પછી આગળ આપણે જોઈએ કે અલોટેડ સીટની કેટેગરી, તમને ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યું તો ઓપનમાં એડમિશન લખી શકો છો. તમને ઓબીસીમાં એડમિશન મળ્યું તો તમે એસસી લખી શકો છો, એસસી એસટી. હવે રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ કેટલીક ઓપન કેટેગરીમાં એડમિશન આપવામાં આવે છે. એ તમારે ખાસ જોવાનું છે કે તમને કઈ કેટેગરીમાં એડમિશન આપવામાં આવ્યું છે. કદાચ તમારે ઓપન હોય તમારે અહીંયા ઓપન લખવાનું છે, ભલે તમારી કેટેગરી ઓબીસી હોય પણ અહીંયા તમારે ઓપન લખવાનો પ્રયત્ન કરવાનો છે. પછી અલોટેડ ઇન્સ્ટિટ્યૂટ ઇન પ્રેઝન્ટ નાઉન, એટલે તમને કઈ કોલેજમાં એડમિશન હોય. ધારો કે તમારે બીજી મેડિકલ હોય તો તમારે અહીંયા લખવાનું છે કે પૂરું નામ જે તમારું જે ઉપર લખેલું તમારે જે પણ એડમિશન મળ્યું ત્યાં તમારે પૂરું નામ જોઈ લેવાનું છે. તમે ફીની રસીદ ડાઉનલોડ કરશો એમાં પણ હશે, અને તમે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરશો એમાં પણ પૂરું નામ હશે. એ તમારું પૂરું નામ અહીંયા લખવાનું છે. જેમ કે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, તમારું પૂરું નામ લખવાનું બીજે મેડિકલ કોલેજ, અને તમારે પાછળ પૂરું અમદાવાદ આવી રીતે પૂરું નામ લખવાનું છે. સમજ પડી? હવે આગળ આપણે જોઈએ કે ડોક્યુમેન્ટમાં તમારે શું કરવાનું છે. હવે અહીંયા જો લખેલું છે કે જો તમે ડોક્યુમેન્ટ લાગુ પડતો હોય તમારે યસની જગ્યાએ અહીંયા માત્ર વાય કરવાનું છે, અને જો લાગુ ના પડતો તો નોની જગ્યાએ તમારે યસની જગ્યાએ તમારે વાય કરવાનું છે, અને નોની જગ્યાએ તમારે માત્ર તમારે એન કરવાનું છે અહીંયા. તો જો ધારો કે તમને અલોટમેન્ટ લેટર તમને લાગુ પડશે દરેક વિદ્યાર્થી, તમારે અહીંયા વાય ક્લિક કરવાનું છે, અને તમારે જે અંદર કવર હોય એને તમારે અલોટમેન્ટ લેટર મૂકી દેવાનો છે. પછી તમારે જે ટ્યુશન ફીની રિસીપ હોય એ તમારે અહીંયા યસ તો કે હા લાગુ પડશે કે યસ કરવાનું. પછી નીટ 2025ની માર્કશીટ એ પણ લાગુ પડતો કે અહીંયા યસ કરવાનું. ધોરણ 10ની અને 12ની માર્કશીટ બંને લાગુ પડતો કે તમારે યસ કરવાનું. પછી અહીંયા જો તમારે અહીંયા જન્મના પુરાવા તરીકે તમારે અહીંયા એલસી મૂકવાનું છે, અહીંયા તમારે યસ કરવાનું છે. પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ તમને લાગુ ના પડતો હોય અહીંયા તમારે નો કરવાનું છે, લાગુ પડતો તમારે યસ કરવાનું. તમે જે પણ લાગુ પડતું હોય લાગુ ના પડતું હોય. પછી તમારે કાસ્ટ સર્ટિફિકેટ તમારી કોઈ પણ જાતિમાં આવતા રિઝર્વ કેટેગરીમાં તો તમારે જે પણ જાતિનું પ્રમાણપત્ર હોય તમારે લાગુ પડતું હોય તો અહીંયા તમારે યસ કરવાનું છે. પછી અહીંયા નોન ક્રિમિનલ છે એ માત્ર ઓબીસીના વિદ્યાર્થીઓને લાગુ પડશે તો એમને યસ કરવાનું છે, બીજા વિદ્યાર્થીઓ અહીંયા એન કરવાનું છે. પછી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ તો માત્ર ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ અહીંયા યસ કરવાનું છે, બીજા વિદ્યાર્થીઓ અહીંયા એન કરવાનું છે. પછી પાસપોર્ટમાં મેક્સિમમ વિદ્યાર્થીઓ અહીંયા એન કરવાનું છે. ફિટનેસ સર્ટિફિકેટમાં બધા યસ કરવાનું છે. તમે સ્ટાર્ટિંગમાં જે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવ્યું હતું શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર એ તમારે અહીંયા યસ કરવાનું છે, અને હવે તમારે ઓરિજિનલ આપીને આવવાનું છે. પછી આગળના બધામાં તમારે એન કરી દેવાનું છે. અહીંયા કોઈ પણ તમારું એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ હોય તમારે કોઈ પણ જરૂર પડતી હોય, જેમ કે અહીંયા તમારું જે એલસી છે એમાં જન્મસ્થળનો પુરાવો ના હોય તો તમે જન્મનો દાખલો પણ એમાં અટેચ કરી શકો છો, એ પણ તમે લઈ જઈ શકો છો. સમજ પડી ગઈ? તો બસ આ જતી માહિતી. હવે આ જે છે
આને તમારે ચોંટાડી દેવાનું. કોના પર ચોંટાડવાનું છે? તો આ જે પેજ છે એટલે તમારે જે 11x15 ઇંચનો કવર હોય, આવી રીતે કવર પર તમારે આ પેજને ચોંટાડી દેવાનું છે માહિતી ભરીને. અને જે કવર છે તમારે ઓરિજિનલ પ્રમાણપત્ર છે એ અંદર કવરની અંદર મૂકી દેવાના છે. અને કવરને તમારે સીલ પેક નથી કરવાનું, ખાલી તમારે કવરને ખાલી વાળી અને તમારે ત્યાં હેલ્પ સેન્ટર પર લઈ જવાનું છે. એ ચેક કરી અને તમારી સંપૂર્ણ માહિતી અંદર ત્યાં તમારો નવો એડમિશન ઓર્ડર તમને આપશે. જો તમને તમારા ફર્સ્ટ ટાઈમ તમે એડમિશન ઓર્ડર મેળવ્યો છે તો તમને નવો એડમિશન ઓર્ડર આપશે. અને જો તમારે કોઈ ફર્સ્ટ ટાઈમ તમને એડમિશન મળ્યું હશે તો તમને એડમિશન ઓર્ડર આપશે. એ તમારું એડમિશન ઓર્ડર મેળવી અને પછી તમારે હેલ્પ સેન્ટર છોડવાનું છે. અને પછી તમારી કોલેજ જ્યારે પણ સ્ટાર્ટ થાય તમે જઈ શકો છો. અને જો તમારી કોલેજમાં રિપોર્ટિંગ સ્ટાર્ટ થઈ ગયું તો તમે એની ઝેરોક્સ લઈ, ખાસ તમારે ઝેરોક્સ રાખવાની છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરતા છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપી દેતા હોય છે ને ઝેરોક્સ કરાવતા નથી. તો તમારે દરેક ડોક્યુમેન્ટની અહીંયા મિનિમમ 5 ઝેરોક્સ, 10 મિનિમમ 15 ઝેરોક્સમાં તમે કરી શકો છો. તો તમારે આગળ ભવિષ્યમાં હવે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મેક્સિમમ પ્રાઇવેટ કોલેજો આપતી નથી. તો તમારે ઝેરોક્સ તમને આગળ ક્યાંય પણ જરૂર પડે તો તમે એની તમે ઝેરોક્સ કરાવી શકો છો. હવે આગળ આપણે જોઈએ કે કયા કયા હેલ્પ સેન્ટર છે અને કયા આવી રીતે કઈ HDFC બેંકની બ્રાન્ચ. એની પહેલાં એક સલાહ છે કે તમારે ધારો કે ઘણા વિદ્યાર્થી કહે છે કે અમને પ્રથમ એડમિશન મળ્યું હતું અને અમે રિપોર્ટિંગ કરાવ્યું હતું, ફીસ પણ જમા કરાવી હતી. તો હવે અમારે શું કરવાનું છે? તો હવે તમારે ખાલી હેલ્પ સેન્ટર પર જઈ અને નવો એડમિશન ઓર્ડર મેળવવાનો છે. અને જે ફી રિફંડની પ્રોસેસ છે એ આખી એડમિશન પ્રોસેસ પૂરી થશે ત્યારે તમને ફી રિફંડ આપવામાં આવશે. તો જો તમારી વધારાની ફીસ હશે તો તમારે અત્યારે ભરવી પડશે. જો તમારી ફીસ ઘટતી હશે તો તમને અત્યારે કોઈ પણ ફી રિફંડ મળશે નહીં. જ્યારે પણ તમારી પ્રોસેસ પૂર્ણ થશે ત્યારે તમને ફી રિફંડ મળશે. ખાલી તમારે હેલ્પ સેન્ટર પર જઈ અને તમારે નવો એડમિશન ઓર્ડર મેળવવાનો રહેશે. તો ચલો આગળ હવે આપણે HDFC બેંકની બ્રાન્ચ જોઈએ અને પછી આપણે હેલ્પ સેન્ટર જોઈએ કે તમારી નજીકની કઈ બ્રાન્ચ છે અને કયા હેલ્પ સેન્ટર છે. તો ચાલો આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે આ જે PDF છે એમાં આપણે HDFC બ્રાન્ચ જોઈશું કે તમારી નજીક કઈ બ્રાન્ચ છે. તો તમે અમદાવાદમાં અહીંયા જોઈ શકો છો, પાલડીમાં છે, મણિનગર છે, SG રોડ છે, શાહીબાગ છે, પ્રહલાદનગર છે, નરોડા છે, રાણીપ છે. તમે અહીંયા ફૂલ એડ્રેસ અહીંયા લખેલું છે, તમારું ફૂલ એડ્રેસ ખાસ જોઈ લેવાનું છે કે આ નજીક છે. આ તમે એડ્રેસ ગૂગલ મેપમાં સર્ચ કરી અને તમે જઈ શકો છો. તમે ત્યાં જઈને કોઈને પૂછો તો પણ તમને એ HDFC બેંકની બ્રાન્ચ તમને બતાવી દેશે. તો એ થલતેજમાં છે, અસારવામાં છે. પછી આપણે અમરેલીમાં જોઈએ તો અમરેલીમાં અહીંયા એક બ્રાન્ચ છે. આણંદમાં અહીંયા 2 બ્રાન્ચ છે, તમે જોઈ શકો છો. એનું ફૂલ એડ્રેસ અહીંયા સાઈડમાં લખેલું છે, એ તમારે ખાસ જોઈ લેવાનું છે. પછી અરવલ્લીમાં અહીંયા એક બ્રાન્ચ છે. આગળ આપણે જોઈએ તો કે બનાસકાંઠામાં અહીંયા 2 બ્રાન્ચ છે. તમારે ફૂલ એડ્રેસ અહીંયા ખાસ જોઈ લેવાનું છે, સંપૂર્ણ માહિતી. પછી આગળ આપણે જોઈએ તો કે ભરૂચમાં અહીંયા 2 બ્રાન્ચ છે, 1 અને 2 બ્રાન્ચ. પછી ભાવનગરમાં આપણે જોઈએ તો અહીંયા 1 અને 2 બ્રાન્ચ છે. બોટાદમાં તમારી 1 બ્રાન્ચ છે. અહીંયા છોટાઉદેપુરમાં અહીંયા 1 બ્રાન્ચ છે. પછી આપણે ડાંગમાં જોઈએ તો અહીંયા 1 બ્રાન્ચ છે. પછી દેવભૂમિ દ્વારકામાં અહીંયા 1 બ્રાન્ચ છે. દાહોદમાં અહીંયા 2 બ્રાન્ચ છે, તમે જોઈ શકો છો અહીંયા. પછી ગાંધીનગરમાં અહીંયા 1 બ્રાન્ચ છે અને આગળ બીજી બ્રાન્ચ હશે કદાચ. અહીંયા 2 બ્રાન્ચ છે. પછી ગીર સોમનાથમાં અહીંયા 1 બ્રાન્ચ છે. જામનગરમાં તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા 2 બ્રાન્ચ છે. પછી જૂનાગઢમાં આપણે જોઈએ તો અહીંયા 2 બ્રાન્ચ છે. કચ્છમાં આપણે જોઈએ તો અહીંયા 1 અને 2 બ્રાન્ચ છે. ખેડામાં આપણે જોઈએ તો અહીંયા 2 બ્રાન્ચ છે. મહેસાણામાં આપણે જોઈએ તો અહીંયા 1, 2 અને 3 બ્રાન્ચ છે. અહીંયા મહીસાગરમાં જોઈએ તો અહીંયા 1 બ્રાન્ચ છે. પછી મોરબીમાં જોઈએ તો અહીંયા આપણે 1 અને 2 બ્રાન્ચ છે. પછી નર્મદા જિલ્લામાં આપણે જોઈએ તો રાજપીપળા અહીંયા 1 બ્રાન્ચ છે. નવસારીમાં જોઈએ તો આપણે અહીંયા 2 બ્રાન્ચ છે. પછી આપણે પંચમહાલમાં જોઈએ તો અહીંયા 1 બ્રાન્ચ છે. પાટણમાં જોઈએ તો અહીંયા 2 બ્રાન્ચ છે. પોરબંદરમાં આપણે જોઈએ તો અહીંયા 2 બ્રાન્ચ છે. રાજકોટમાં આપણે જોઈએ તો અહીંયા 1, 2, 3, 4 અને આગળ આપણે જોઈએ તો અહીંયા 5, 6. રાજકોટમાં ઘણી બધી બ્રાન્ચ છે, 7, 8, 9. સોરી, અહીંયા સાબરકાંઠા છે તો અહીંયા રાજકોટમાં 6 બ્રાન્ચ છે. પછી સાબરકાંઠામાં આપણે જોઈએ તો અહીંયા 2 બ્રાન્ચ છે. સુરતમાં આપણે જોઈએ તો અહીંયા 1, 2. પછી અડાજણ છે, વરાછા છે, ઘોડ રોડ છે, યોગી ચોક છે. સુરતમાં ઘણી બધી બ્રાન્ચ હશે અહીં છે. જેમ કે મોટા સિટી છે, અમદાવાદ, રાજકોટ, સુરતમાં ઘણી બધી બ્રાન્ચ હશે. મોટા વરાછા હોય, કતારગામ હોય, LH રોડ હોય, મગોજ હોય. મને કદાચ નામ ના આવડતું તો તમે માફ કરજો, પણ હું વાંચવાનો પૂરો પ્રયત્ન કરીશ. પછી આગળની સુરતની બ્રાન્ચ છે. પછી કાપોદરા હોય, કતારગામ હોય, કામરેજ હોય, સિંગાપોર હોય. પછી આગળ સુરેન્દ્રનગરની માહિતી આપેલી છે. તો સુરેન્દ્રનગરમાં અહીંયા બ્રાન્ચ છે, તમે જોઈ શકો છો. અહીંયા તાપીમાં અહીંયા વ્યારા બ્રાન્ચ છે. વડોદરામાં આપણે જોઈએ તો અહીંયા 1, 2, 3, 4, 5 અહીંયા વડોદરામાં બ્રાન્ચ છે. વલસાડમાં અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 2 બ્રાન્ચ છે. તો બસ અહીંયા તમને આટલી સંપૂર્ણ માહિતી આપેલી. ટોટલ અહીંયા તમારી
84 બ્રાન્ચ છે ગુજરાતમાં. તમે કોઈ પણ બ્રાન્ચમાં જઈ અને તમે ઓફલાઈન ફીસ ભરી શકો છો અને વેબસાઇટ દ્વારા તમે ઓનલાઈન પણ ફીસ ભરી શકો છો. પણ જ્યાં તમારે ખાસ અહીંયા જે મેઇન એડ્રેસ છે તમારે જોઈ લેવાનું છે. જેમ કે અમદાવાદમાં તમારે અહીંયા મણિનગરમાં તમે રહેતા હોય તો આજે તમારું નજીકનું મેઇન એડ્રેસ છે, તમારે મોટું એડ્રેસ જોઈ લેવાનું છે કે ક્યાં ચોક્કસ જગ્યા ક્યાં છે તમારે ખાસ. જેમ કે તમને આઈડિયા તો મળે કે મણિનગરનો બ્રાન્ચ છે, પણ એ ક્યાં બ્રાન્ચ આવેલી છે તમારી એ ચોક્કસ એડ્રેસ જોઈ અને તમારે ગૂગલ મેપમાં માહિતી નાખી અને તમે ત્યાં ચોક્કસ જઈ શકો છો. અને જો તમે આઈડિયા હોય તો તમે ડાયરેક્ટ જઈ શકો છો. હવે આપણે જોઈએ કે તમારે કયા કયા નજીકના હેલ્થ સેન્ટર છે ત્યાં તમારે ડોક્યુમેન્ટ જમા કરવાના છે. તો ચલો આપણે હેલ્થ સેન્ટરની માહિતી મેળવીએ. હવે આપણે અહીંયા હેલ્થ સેન્ટરની માહિતી મેળવીએ તો કે જે NRI વિદ્યાર્થીઓ હોય એમને મેઇનલી GMRS ગાંધીનગરમાં જવાનું છે, બીજી કોઈ બ્રાન્ચમાં જવાનું, બીજી કોઈ હેલ્થ સેન્ટર પર જવાનું નથી. પણ તમે GMRS બીજા વિદ્યાર્થીઓ કોઈ પણ તમારા નજીકના હેલ્થ સેન્ટર પર જઈ શકો છો. જેમ કે BJ મેડિકલ કોલેજ અમદાવાદ છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા છે, GMC ભાવનગર છે, GMC સુરત છે, MP શાહ મેડિકલ કોલેજ જામનગર છે, PDU રાજકોટ છે, GMRS ધારપુર છે, GMRS અમદાવાદ સોલા છે, GMRS ગોત્રી વડોદરા છે, GMRS વલસાડ, હિંમતનગર, જુનાગઢ, પછી NHL અમદાવાદ છે, નમો મેડિકલ કોલેજ અમદાવાદ છે, સ્મીમર સુરત છે, પછી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ છે, CU શાહ સુરેન્દ્રનગર છે, JMS ભુજ છે, ગુજરાત જે અડાણીની કોલેજ છે, GCS અમદાવાદ છે, પારુલ વડોદરા છે, બનાસ પાલનપુર છે, શાંતાબા અમરેલી છે, પછી ઝાયડસ દાહોદ છે, ન્યૂટન મેડિકલ કોલેજ વિસનગર છે, પછી કિરણસિંહ પટેલ ભરૂચ છે, પછી એક આયુર્વેદિકની કોલેજ છે JP જે ગવર્મેન્ટ કોલેજ છે જે ભાવનગરની છે, અને બે અહીંયા હોમિયોપેથિકની કોલેજ છે જે તમારું હેલ્થ સેન્ટર છે જેમાં રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે રાજકોટમાં છે, અને શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે ગોંડલ રોડ ગોધરામાં આવેલી છે. એટલે આટલા તમારા હેલ્થ સેન્ટર છે. તમે નજીકના જે પણ તમારે લાગુ પડતું હોય સિટીમાં ત્યાં તમે જઈ અને અહીંયા પરફેક્ટ એડ્રેસ આપવામાં આવ્યું છે તમે એડ્રેસ પર જઈ અને તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. તો બસ આજે તો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ માહિતી આપો કે સેકન્ડ રાઉન્ડનું પરિણામ આવી ગયું છે, તેમને પણ સરળતાથી માહિતી મળે અને જેને પણ એડમિશન મળ્યું હોય એને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. તમને તમારી જે તમે 2-3 વર્ષ મહેનત કરી છે એના આધારે તમને અહીંયા એડમિશન મળ્યું છે. તો તમારી મહેનત જે છે એ રંગ લાવી છે. તો બસ આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને તમારા મિત્રોને પણ શેર કરતા રહો. તમને પણ સરળ ભાષામાં માહિતી મળતી રહે.